ગાંધીનગર લોકસભા માટે ટૂંક સમયમાં ગણતરી છે તે શરૂ થવાની છે ત્યારે આપણી સાથે રાજ્યસભાના સાંસદ અને ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંકભાઈ નાયક ઉપસ્થિત છે। મયંકભાઈ, આખી ચૂંટણીની વાત કરવામાં ખૂબ લાંબી ચૂંટણી રહી અને ગાંધીનગરમાં જીત કરતા લીડનું મહત્વ હતું, કઈ રીતે આખી ચૂંટણીને આપ જુઓ? દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ ગુજરાતની અંદર પણ 26 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી વિજયી બનવાની છે। ગાંધીનગર લોકસભાની વાત છે ત્યાં સુધી આદરણીય કેન્દ્રના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહ જ્યારે ઉમેદવાર તરીકે આવ્યા ત્યારથી પ્રજાની અંદર એક અનોરો ઉત્સાહ હતો અને જે પ્રકારે એમને પોતાના મત વિસ્તારની અંદર અને દેશ હિતના જે નિર્ણયો લીધા છે એને કારણે પ્રજાએ આ વખતે મન બનાવેલું હતું કે આદરણીય અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી જીતાડવા અને એ પ્રકારે કાર્યકર્તાઓએ મહેનત પણ કરી છે। અમારા ધારાસભ્યશ્રીઓ, અમારી ચૂંટણીની આખી ટીમ અને કાર્યકર્તાઓ જે પ્રકારે પરિશ્રમ કરે છે એના આધારે અમે કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આજે જંગી બહુમતીથી જીતવાના છે। મયંકભાઈ, આજે જંગી બહુમતીથી જીતવાના છે આપ કહી રહ્યા છો, પણ જ્યારે ચૂંટણી શરૂઆત થઈ હતી ત્યારે 10 લાખનો ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો। ટીમ જે છે એ આ ટાર્ગેટ ફૂલફિલ કરી શકશે? પ્રયત્ન ટાર્ગેટ કરતાં વધારે મતે જીતવાનો છે। કોઈ એવું નહોતું કે 10 લાખ કરવું કે આ કરવું, પરંતુ 5 લાખ ઉપર બધી સીટો જીતવી અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો જે નિર્ણય હતો અને એમાં અમે આગળ વધી રહ્યા છે। ત્યારે અમે 10 લાખનો ટાર્ગેટ તો છે નહીં, પરંતુ અમે વધુમાં વધુ લીડથી જે પ્રકારે મતદાન થયું છે એમાં સૌથી વધારે મતથી અમે જીતીશું એવું હમણાં આત્મવિશ્વાસ છે। મયંકભાઈ, છેલ્લો સવાલ કે જે રીતે કોંગ્રેસના જે ઉમેદવાર છે સોનલબેન અને આખા કોંગ્રેસ પક્ષની જો વાત કરવામાં આવે, સીધા આક્ષેપ કરી રહ્યા છે કે ગેરરીતિ છે તે ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં ખૂબ થઈ છે અને લઈને ઇલેક્શન કમિશનનો પત્ર પણ લખાયો છે, શું જવાબ આપો? કોંગ્રેસના ઉમેદવારને આક્ષેપ કરવો એ એમનો વિષય છે, પરંતુ ચૂંટણી પંચ સમક્ષ ચૂંટણી દરમિયાન કે ચૂંટણી પછી કોઈ પ્રકારની ફરિયાદ આવી નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જે પ્રકારે મહેનત કરી છે, જે પ્રકારે પાર્ટીના મહેનતને કારણે પ્રજાએ મતદાન કર્યું છે એ જોતાં એમને પોતાની હાર તો ભાળી જ ગયેલા, પરંતુ એ કેવી રીતે ખાળી શકે એ માટેના પ્રયત્નો છે। ધન્યવાદ। તમારી સાથે વાત કરવા માટે તો આ હતા ભાજપના રાજ્યસભાના સાંસદ અને ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંકભાઈ નાયક, જે કહી રહ્યા છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, તેના કારણે આક્ષેપો છે તે કરી રહી છે અને જે લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક સુધી ભાજપ ચોક્કસ પહોંચશે। કેમેરામેન નમસાદ મિશ્રા, TV9 ગાંધીનગર।